છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવવાનું થયું છે। એમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, માન્ય સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, ટીડીઓશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે મળીને મારા પંચાયત વિભાગના ચાલતી પ્રવૃત્તિઓ, કામગીરી એને આગામી દિવસોની અંદર તેજ ગતિથી આજે કરી રહ્યા છે કામ, અને લગભગ 90-95% કામો થઈ હશે। બાકીના કામો પણ ટૂંક સમયની અંદર કરી એની પણ ચર્ચા થઈ છે। આગામી વિઝનની પણ વાત થઈ છે। કૃષિ માટે પણ અમે સહાય ચૂકવી છે। આગામી દિવસોની અંદર પણ ખેડૂતો બગાયતનો પાક ખેતી કરતા થાય, રોકડિયા પાક કરતા થાય અને મિલેટની પણ ખેતી કરતા થાય, એના માટેની પણ આગામી દિવસોમાં મારા વિભાગ સાથે પણ ચર્ચા કરી છે। અને આગામી દિવસોની અંદર જે આવાસ ભાગ 2 એની પણ સર્વેની કામગીરી ચાલી રહી છે। જે લોકોને હજી રહેવા માટેનું પાકું મળ્યું નથી એવા કાચા મકાનોની જગ્યાએ નવા મકાનો આપવા માટેનો સર્વે આખી જિલ્લાની મારી વહીવટી તંત્રની ટીમ અને સંગઠનના લોકો અને મારા ચૂંટાયેલા લોકો પણ આજે કામ કરી રહ્યા છે। રસ્તા વિસ્તારની અંદર નાના ફળિયા રસ્તા છે। દેશના વડાપ્રધાન શ્રીના પ્રધાનમંત્રી સડક યોજનાના માધ્યમથી પણ એ ફળિયા રસ્તા કનેક્ટિવિટીને જોડાને એ પણ આ માટેની પણ ચર્ચા કરી છે। દરેક વિભાગ સાથે ચર્ચા કરીને આ જિલ્લો આમ ખૂબ સારો છે। આગામી દિવસોની અંદર સિંચાઈ છે, પીવાનું પાણી છે, તમામ વ્યવસ્થાઓ અહીં ઉપલબ્ધ થાય અને બધા જ સાથે મળીને વહીવટી તંત્ર ચૂંટાયેલા આ જિલ્લાના વિકાસ માટે આગળ વધે એના માટેની વિવિધ ચર્ચાઓ થઈ છે। અને આગળ બીજા બાકીના મુદ્દાઓ છે અને સરકારમાં વાત કરવાની છે, એને કરીને પણ આ જિલ્લાને અમે આગળ લઈ જવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે। થેન્ક યુ।